પાર્ટ્સ ઓફ સ્પીચ. નમસ્તે મિત્રો, પઝલ સ્કૂલમાં આપનું સ્વાગત છે, જ્યાં ગ્રામર બની જાય છે એક રમત. આજે આપણે કેટલાક અદ્ભુત ગ્રામર કોયડાઓ પૂછીશું. દરેક રાઉન્ડ હશે એક અલગ પાર્ટ્સ ઓફ સ્પીચ પર. નાઉન, પ્રોનાઉન, વર્બ, એડજેક્ટિવ, એડવર્બ, પ્રેપોઝિશન અને કંજંક્શન. અને હા, દરેક સાચા જવાબ પર તમને મળશે એક સ્ટાર. તો ચાલો શરૂ કરીએ પઝલ સ્કૂલ. મિત્રો, પઝલ સ્કૂલમાં 7 ગ્રામર રાઉન્ડ હશે. દરેક રાઉન્ડમાં તમને 3 થી 4 નાના કોયડાઓ મળશે. જ્યારે કોઈ પ્રશ્ન આવે ત્યારે વિડીયો પોઝ કરો, વિચારો અને તમારી નોટબુકમાં જવાબ લખો. અમે વિડીયોના અંતે તમામ જવાબો બતાવીશું કે જેથી તમે તમારો સ્કોર ચકાસી શકો. પહેલો રાઉન્ડ, નાઉન. નામ બતાવતા શબ્દ: વ્યક્તિ, સ્થળ, વસ્તુ અથવા પ્રાણી. તમારે આ વાક્યોમાં નાઉન શોધવાના છે. તૈયાર છો? તો શરૂ કરી દો નાઉન શોધવાનું. દરેક સાચા જવાબ માટે સ્ટાર કમાઓ. આગળનો રાઉન્ડ, પ્રોનાઉન. પ્રોનાઉન એટલે એવા સ્માર્ટ શબ્દો જે નાઉનની જગ્યા લે છે, જેમ કે આઈ, હી, ઇટ. તો દરેક વાક્ય માટે યોગ્ય પ્રોનાઉન પસંદ કરો. વિચારો, પસંદ કરો, લખો અને તમારા માટે 4 નવા સ્ટાર બનાવો. ત્રીજો રાઉન્ડ, વર્બ. વર્બ એટલે કે એક્શન, એક શબ્દ જે ક્રિયાનું વર્ણન કરે છે. આપેલ વાક્યોમાં યોગ્ય વર્બ ફોર્મ લખો અને 4 સ્ટાર મેળવો. આગળનો રાઉન્ડ, એડજેક્ટિવ્સ. એડજેક્ટિવ એટલે નાઉનની ખાસિયત બતાવવા વાળા શબ્દ, જેમ કે સુંદર, જૂનું, સ્વાદિષ્ટ. આપેલ વાક્યોમાં કયો શબ્દ સંજ્ઞાની પ્રશંસા કરે છે તે ઓળખો. દરેક સાચા જવાબ માટે 1 સ્ટાર. આ છે એડવર્બ રાઉન્ડ. એડવર્બ બતાવે છે એક્શન કેવી રીતે થઈ: સ્લોલી, હેપીલી. તો ચાલો ઝડપથી દરેક વાક્ય માટે યોગ્ય એડવર્બ પસંદ કરીએ. છઠ્ઠો રાઉન્ડ, પ્રેપોઝિશન્સ. પ્રેપોઝિશન્સ બતાવે છે વસ્તુ કઈ જગ્યાએ છે: ઓન, ઇન, અંડર, બિહાઇન્ડ. સેન્ટેન્સને સાચા પ્રેપોઝિશનની સાથે પૂર્ણ કરો. દરેક સાચા જવાબ માટે 1 સ્ટાર. અંતિમ રાઉન્ડ, કંજંક્શન્સ. કંજંક્શન્સ 2 શબ્દો અથવા વાક્યોને જોડે છે, જેમ કે એન્ડ, બટ, બીકોઝ. વિચારો, વાક્ય વાંચો અને સાચા કંજંક્શન્સ પસંદ કરો. હવે સમય છે તમારા આન્સર્સને ચકાસવાનો. દરેક સાચા જવાબ માટે 1 સ્ટાર. કુલ 28 પ્રશ્નો હતા. ચાલો જોઈએ કે તમને કેટલા સ્ટાર મળ્યા. ઉત્તમ! થેન્ક યુ ફોર પાર્ટિસિપેટિંગ ઇન પઝલ સ્કૂલ. આગામી એપિસોડમાં મળીશું. ત્યાં સુધી લખતા રહો અને શીખતા રહો.